સુરતના કોળી સમાજમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ દ્વારા પરિવર્તન ટ્રસ્ટના આયોજન હેઠળ કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ KSPPL 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સુરતના ગાંધી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ મધુબેન ધીરુભાઈ ઇજારદાર તેમજ સ્વર્ગસ્થ ધીરુભાઈ પરસોત્તમભાઈ ઇજારદારની સ્મૃતિમાં આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો તેમજ સમાજના આગેવાનો, યુવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જ્યાં સમાજમાં એકતા, રમતગમત અને યુવાનોમાં ઉત્સાહ વધારવાના હેતુથી આ આયોજન કરાયું હતું। સાથે સાથે ગત રોજ ધ્યેય ઇજાદાર કપનું પણ ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને ઉત્સાહભેર KSPPL સિઝન 3 ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। કાંઠા વિભાગના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર અને એમની ટીમે અહીંયા કાંઠા વિભાગની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, જેનું નામ 100 છે, એની 3rd ટાઈમની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। એનો ટાઇટલ સ્પોન્સર હું છું, એટલે એનું નામ ધ્યેય દીપક ઇજાદાર કપ આપવામાં આવ્યું છે, એનો ટાઇટલ સ્પોન્સર હું છું। આજે અહીંયા આદરણીય શ્રી CR પાટીલ સાહેબ આવવાના હતા, હર્ષ સંઘવી સાહેબ, પણ CR પાટીલ સાહેબ દિલ્હી છે, હર્ષ સંઘવી સાહેબ હમણાં ગાંધીનગર છે, તે સંજોગોમાં સંદીપ દેસાઈ એમના પ્રતિનિધિ એ બી અહીંયા ચીફ ગેસ્ટ તરીકે હતા અને એ હાજર રહ્યા હતા। અને કાંઠા વિભાગના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરે આ કાંઠા વિભાગ એટલે કોળી પટેલનો જે કાંઠા વિભાગનો સમાજ છે, જેમાં લગભગ બહુ ઘણી લગભગ 32 ગામો આવેલા છે, તેમાં એમણે સમાજમાં પરિવર્તનનું કાર્યનું અવિરત પરિવર્તન લાવવાનું અને જેમાં સામાજિક દૂષણ છે તે લગ્નમાં કે મરણમાં કે બધું છે તેમાં પરિવર્તન લાવવાનું અવિરત કાર્ય કર્યું છે। અને તેના અનુસંધાને અહીંયા જે દીપક ઇજાદાર કપનું એમણે જ આયોજન કર્યું છે અને એને ટાઇટલ સ્પોન્સર કરતા હું છું। પણ તે નિમિત્તે અહીંયા બધા ભાજપના બીજા તમામ નવા SMCના કોર્પોરેટર અને કોર્પોરેટર મેડમો તે બધા અહીંયા હાજર હતા। તે સંજોગોમાં સરસ મજાનો આપણે જોયો હતો તે બધા ઉદ્ઘાટન સમારંભ એનો આયોજિત કરવામાં આવ્યો હતો આજે। અને એ ભવ્ય કાર્યક્રમનું આયોજન પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર એ પોતે એન્જિનિયર છે પાછા, અને સમયનો ભોગ આપીને બધું એમ તેમ બધું એમ પોતાનો ફાળો નથી, પોતાના ટીમનો બી ફાળો નથી, પણ એમ તેમ કરાવીને બધું સમાજનો પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે। અને તેના અનુસંધાને અહીંયા ક્રિકેટમાં બધાને કાંઠા વિભાગના કોળી પટેલોને સંગઠન કરીને ક્રિકેટ રમવાના હેતુસર અહીંયા ભીમરાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર, જે ગ્રાઉન્ડ બળવંતભાઈ લલુભાઈ પટેલે આ ગ્રાઉન્ડ બનાવ્યું છે, અને એની જે બળવંતભાઈ લલુભાઈ કોન્ટ્રાક્ટર 2009ના આ વિભાગના ભીમરાના કોર્પોરેટરશ્રી છે અને ભાજપના તમામના ઉચ્ચ નેતાઓ સાથે ગર્વ વધારાવે છે। મારા પણ પરમ મિત્ર છે અને તેમણે આ બધું આ ગ્રાઉન્ડ છે ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ, જ્યાં હમણાં આ સામે છે મેટ્રો, હવે એમનું પાછું આ ગાંધી આશ્રમ છે, એમાં સરકારના ખર્ચા સરકારની 13 કરોડની ગ્રાન્ટ અને ટોટલ લગભગ આજ સુધીમાં 30 કરોડનો આ બળવંતભાઈ છે એમના પાછળ સંદીપભાઈ દેસાઈના ફંડથી પાછળ એક તળાવનું આયોજન છે અને ટુરિઝમ સેન્ટર બનાવવાનો ઈરાદો છે, પાછો અહીંયા પેવેલિયન બનાવવાનો ઈરાદો છે, જેથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઝાંખું પડી જશે। અને આ ટુરિઝમ સેન્ટર તરીકે, કારણ કે અહીંયા ગાંધીજીએ આ જ ગ્રાઉન્ડ પર ભીમરાડ ક્રિકેટના ગ્રાઉન્ડ પર 1930માં જ્યારે હું પેદા નહીં થયેલો, એટલે હું પેદા થયેલો 67માં, 1930માં, એટલે 37 વર્ષ પહેલાં, બોર્ન બિફોર 37 યર્સ અહીંયા ગાંધીજીએ સભા કરેલી, તે એના અનુસંધાને અહીંયા ગાંધી આશ્રમ બનાવ્યો છે, જોરદાર છે। અહીંયા પાછું પેવેલિયન બનાવવાનો ઈરાદો છે, જો મેટ્રો જાય છે, મેટ્રોનું ભીમરાજ સ્ટેશન બધા અહીંયા ભવિષ્યમાં બધી IPL રમાય ને તો અહીંયા લોકોએ એસીમાં આવીને સુરતવાડે અહીંયા ઉતરી જવાનું। એટલે આ ટુર્નામેન્ટ તમને કહું ને, કાંઠા વિભાગ પરિવર્તન ટ્રસ્ટના પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરના એક એમનું અવિરત જે કાર્ય ચાલે છે સમાજ પરિવર્તનનું, એમાં બધા યુવાનોને સંગઠિત કરીને, કાંઠા વિભાગના કોળી પટેલોને સંગઠિત કરીને પછી આ જે
બધું આમાં બધા સ્પોન્સર હોય એમાં બધું જે બી હોય તેમાં મારું બી એક સ્થાન છે, કારણ કે ટાઇટલ સ્પોન્સર હું જોતો હતો. તો એ બધા બીજા બધા બી બહુ બધા મોટા મોટા છે ને કોળી પટેલોના અબજોપતિઓ જેની આગળ મારી કોઈ વિશ્વાસ નથી, તે લોકોએ બધું દાન આપ્યું છે અને બધા મૂંગે મોડે દાન કરે છે. અને એના હિસાબે સમાજનું પરિવર્તનનું કાર્ય કોળી પટેલ કાંઠા વિભાગનું સમાજનું કાર્ય આ પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખભાઈ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર જે પોતે એન્જિનિયર છે અને એમની ટીમ કરી રહેલા છે. એના અનુસંધાને આ ક્રિકેટ ટીમનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.